ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. ઘણી બધી વખત સાંજના સમયે આપણે પ્રભુની આગળ નમ્યા હોય ત્યારે આપણો મૂડ ના હોય, નહીં, ઉદાસ હોઈએ, કેમ કે કોઈક બાબતની રાહ જોઈને બેઠા હોય અને એ બની ના હોય. ઘણીવાર ઓડિયો સાંભળવો પણ ના ગમે, સાંભળીએ ના સાંભળીએ, અથવા સાંભળતા હોય પણ મનમાં અલગ અલગ વિચારો ચાલતા હોય. ઘણા બધા સાથે એવું બનતું હશે. ઘણીવાર બાઇબલ વાંચતા હોય, વંચાતું હોય બાઇબલ, પણ મન બીજે હોય, જે પ્રશ્નો હોય એની અંદર જ આપણું મન પરવાયેલું હોય. અને ઘણીવાર હાઈવે પર પણ ડ્રાઈવ કરતાં કરતાં એવી બાબતો બને છે અને ઘણા બધા લોકોને અકસ્માત નડે છે, ઘણા બધા લોકોનો જીવ પણ ચાલ્યો જાય છે. એકાગ્રતા, ધ્યાન બહુ જરૂરી છે આપણા જીવનની અંદર. અને ધીરજ ના ગુમાવીએ, કોઈ પણ બાબતને માટે આશા ના છોડી દઈએ. આપણી આશા એ આપણો વિશ્વાસ એ થશે. આશા. અને દાઉદ બહુ સરસ ગીતમાં લખે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. તેમણે મારા પગ ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યા અને ખડક પર સ્થિર કર્યા. અને હું હંમેશા કહું છું કે મારા પ્રભુએ જાણે મારા માટે રાહ જોઈ. મારો દીકરો ફરશે, એક દિવસ પાછો ફરશે. One day he will come back. અને આજે આ પરિણામ છે. આપણે પણ ધીરજ રાખીએ ત્યારે એનું સારું પરિણામ મળે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દરેક બાબતમાં આપણે શાંત રહીએ, ધીરજ રાખીએ. સભા શિક્ષકમાં આપણે જાણીએ છીએ કે દરેક વખતને માટે સમય છે. દરેક વખતને માટે સમય છે. કદાચ બરાબર 10 દિવસ પહેલાની ઉપલી મેળીમાં કદાચ તમને જોવા મળશે સભા શિક્ષકનું વચન કે દૈનિક માનનામાં, મને બહુ યાદ નથી, પણ ઘણી વાર આપણી ઉતાવળ, આપણો નિર્ણય, પ્રભુની રાહ જોયા વગરનો, એ આપણને પ્રભુથી દૂર કરી દે છે. શાઉલ રાજા, જે પ્રથમ રાજા, જેને અભિષેક કરવામાં આવ્યો, જેને પસંદ કરવામાં આવ્યો, જેના દ્વારા દેવે લડાઈઓ જીતાડી ઇઝરાયલનો બચાવ કર્યો, એણે સમુએલના આવવાની રાહ જોઈ નહીં. અને જે કામ પ્રબોધકોએ, યાજકોએ, સમુએલે કરવું જોઈએ એ કામ તેણે કર્યું અને ઈશ્વરની આગળ તે નકારાઈ ગયો. અને ઘણી બધી વખત આપણે આપણા જીવનના આશીર્વાદો એના માટે આપણે ગુમાવીએ છીએ. મેં હોટલ્સમાં કામ કર્યું, તમે જાણો છો બધા.
અને હું પણ ફ્રન્ટ ડેસ્ક પર બેસતો હતો અને એક વ્યક્તિ જેના પર દોષ લાગ્યો, હું પણ સાથે હતો એ ડ્યુટીની અંદર, પૈસાની લેવડ દેવડ બાબતમાં, વધારે આપવા બાબત માટે, અને વધારે આવેલા પૈસા પેલા ભાઈએ સંતાડી દીધા હતા અને કેશ ગણાવી તો કેશ બરાબર થઈ, પણ પેલા ગેસને પૂરો વિશ્વાસ હતો કે મેં વધારે આપ્યા છે અને આ ભાઈએ કંઈક એવું કર્યું છે. એમણે કેમેરા ચેક કરાવ્યો અને કેમેરામાં પેલા ભાઈ પકડાઈ ગયા. ઘણી વાર આપણી જાતે ધીરજ રાખ્યા વગર આપણે ધનવાન, પૈસાવાળા કે આપણી જરૂરિયાત પૂરી કરવાના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ ને, જેમ આપણું વચનામાસનું છે કે ધન યહોવા કી આશીષ से ही प्राप्त होता है. મિત્રો, ક્યારેય ધીરજ ન ગુમાવીએ, શાંત રહેવા પ્રયત્ન કરીએ. સાઉલનું સ્થાન ગયું અને જે જાણતો પણ નહોતો, જેને ખબર પણ નહોતી, જેને ઘરમાં ગણવામાં આવતો નહોતો, જેને ઢોર ચરાવવાનું એવું સામાન્ય કામ સોંપવામાં આવતું હતું, એવા દીકરાને દેવે ઇઝરાયલના રાજા તરીકે પસંદ કર્યો. શાઉલને દૂર કરીને દાઉદને. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર આપણે હાથે કરીને આપણે આપણા આશીર્વાદોને, આપણા માનને, આપણી જગ્યાઓને ગુમાવી દે છે. કોઈ બાકી નથી, ચાહે હું, તમે કે બીજું કોઈ પણ હોય. કંઈક ને કંઈક એવી ભૂલના લીધે કંઈક ને કંઈક એવું બન્યું હશે કે જે ગુમાવી દેવું પડ્યું છે. પસ્તાવો ઈશ્વર માન્ય કરે છે. આ શબ્દ એટલા માટે વાપરું છું કેમ કે માણસો માન્ય કરતા નથી. ઇવન જો ક્રિમિનલ હોય તો એની સજા થાય છે. વિશ્વાસીઓમાં પણ મેં જોયું છે કે જે રીતે માફ કરવું જોઈએ એ માફ કરતા નથી. અને જ્યારે આ બાબતો આપણે સમજીએ છીએ, શીખીએ છીએ, ધીરજ રાખીએ છીએ, દેવની દોરવણી માંગીએ છીએ, હંમેશા દાઉદ કે એફોદ મંગાવો નહીં, અને પ્રભુની ઈચ્છા શું છે એ જાણીએ. આપણે પણ ધીરજ રાખીએ. ઘણી વાર તરત જવાબ નથી મળતા, હું એ બાબત ચોક્કસ કહીશ, ઇમિડિયેટ. પણ પ્રભુમાં આપણે બધું મેળવી શકીએ છીએ. આપણું ગુમાવેલું, આપણો અભિષેક, આપણું સામર્થ્ય, એ આશીર્વાદ આપણે જોઈ શકીએ છીએ. દાઉદ પણ બધું પાછું લઈને આવે છે. અય્યુબને દેવે બધું પાછું આપ્યું. પણ એવા પ્રસંગો ન બને કે આપણે દેવથી નકારાય છે. એલીના ઘર માટે દેવે સમ ખાઈને કીધું, કોઈ પણ પેરિયા પણ, કોઈ પણ દહનિયા પણ તેના કુટુંબને બચાવી શકશે નહીં. સજાગ બનીએ અને આગળ આજની સાધમાં વધીએ.
પવિત્ર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને આજે સાંજે બહુ ગજબ રીતે, બહુ જ અજબ રીતે તમે અમારી સાથે વાત કરી છે. તમે જે બાબતો આજે અમને સમજાવી છે, શીખવાડી છે પ્રભુ, એ બહુ કડક, સાંભળવી અઘરી, પણ પ્રભુ પુષ્કળ આશીર્વાદ આપનારી બાબતો તમે અમને બતાવી છે. તેના માટે તમારો આભાર માનીએ. કદી તમારી યોજના પર અવિશ્વાસ ન કરીએ, ધીરજ રાખીએ, પ્રાર્થનામાં બનેલા રહીએ, વિશ્વાસ કરીએ, પડતું ના મૂકીએ, છોડી ના દઈએ. અને પ્રભુ તમે ગમે ત્યારે, ગમે ત્યાંથી ફરી એકવાર શરૂઆત આપો છો પ્રભુ, એવો વિશ્વાસ કરીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, અમે તમારા હાથની કૃતિ છે પ્રભુ. પિતા, તમારા વાલા દીકરાને તમે અમારા માટે આપ્યો છે. અમારા પર સદા દયા, ભલાઈ અને કરુણા રાખજો. દરેકને રૂડું જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો, દોરણી આપજો, કે જેમને શેતાને ભમાવ્યા છે, ખોટા રસ્તા પર દોરવામાં આવ્યા છે, ખોટી જગ્યાઓમાં લઈ જવામાં આવ્યા છે, નશાઓમાં, વ્યભિચારમાં, ખરાબ પ્રકારના સંબંધોમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે પ્રભુ. જાણી જોઈને પ્રભુ પાપ કરવામાં આવ્યું છે પ્રભુ. ક્ષમા કરો પ્રભુ, દયા કરો, મદદ કરો પ્રભુ. જ્યારે પ્રભુ તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે, ત્યારે આજની સાંજને અમારા માટે આશીર્વાદિત કરો, સાંભળનારને માટે આશીર્વાદિત કરો. જ્યાં કઈ તમારા વચનો સંભળાઈ રહ્યા છે, દરેક જગ્યા શુદ્ધ થાય, પવિત્ર થાય, આશીર્વાદિત થાય. ઘરોમાં શાંતિ આવે, અશુદ્ધતા, મલિનતા, અંધકારની સત્તાઓ નાશ પામે, જગ્યાઓ છોડીને દૂર થાય, રોકાયેલા આશીર્વાદો પ્રાપ્ત થાય, બંધ દરવાજા ખુલ્લા થાય, અને નવા નવા આયોજનો તમારા બાળકોના ઘરમાં દેખાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, સ્તુતિ કરતા, આરાધના કરતા જેઓ સાંભળી રહ્યા છે, બધાને તમારા હાથમાં સોંપીએ છીએ. તેઓની જે કઈ ઈચ્છા હોય પ્રભુ, તમે પૂરી કરજો. અમારી મધ્ય કોઈ માંદું છે પ્રભુ, દવાખાનામાં છે, જીવલેણ રોગથી પીડાઈ રહ્યું છે, તમે એમને સાજા કરજો. દવા લેવાના નાણાં નથી, હોસ્પિટલના બિલ ભરવાના નાણાં નથી, ઓપરેશન કરવાના નાણાં નથી, કોઈ સાથે રહેનાર નથી પ્રભુ. એવા લોકોની પણ તમે કાળજી લેજો એવી અમે પ્રાર્થના કરી છે. જેમને ભણવું છે તેમને માટે ભણવાને માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. જેમના મનો પ્રભુ શેતાને બદલી નાખ્યા છે, અમારા પ્રત્યે લડાઈ ઝઘડો ઉત્પન્ન કર્યો છે, અમારા મધ્યે દુશ્મનાવટ કરી છે પ્રભુ, વેર ઝેર કરાવ્યું છે પ્રભુ. પહેલા જે બધું સારું હતું એ બધું ફરીવાર શક્ય બને પ્રભુ, અને કુટુંબો બંધાય, પરિવારો બંધાય, પતિ પત્ની એક થાય, બધા મિત્રો બને, સંગતિ થાય પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ને તમે દૂર કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નોકરીનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા, રોજગાર અને આવકના સાધનો જે તે હોય પ્રભુ, તમારા બાળકોના પુષ્કળ આશીર્વાદિત થાય એવું થવું.
વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો. આર્ટિસ્ટના બેન્ડ આપજો. પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરજો પ્રભુ. અને ભણવા માટે, નોકરી કરવા માટે અથવા હંમેશા માટે રહેવાના તેમના આયોજનને આશીર્વાદિત કરજો પ્રભુ. મકાન ખરીદી શકે, પ્લોટ વેચી શકે, પ્લોટ ખરીદી શકે, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. અને પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. મારી પણ 2 બાબતો તમારી આગળ રજૂ કરી છે પ્રભુ. અમારા માટે પ્રભુ સોલાર સિસ્ટમના રસ્તા પ્રભુ તમે જે ખુલ્લા કરી રહ્યા છે પ્રભુ, હવે પ્રગતિ કરે પ્રભુ. એના માટેની લોન અને પ્રભુ એના માટેનું જે નામ ટ્રાન્સફર અને એના માટેની પ્રભુ જે કંઈ ડિપોઝિટ ભરવાની પ્રભુ, એ બધું જ પ્રભુ તમે પૂરું પાડજો તમારા અખતિયારમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બીજી બાબતને માટે રસ્તા પ્રભુ તમે ખુલ્લા રાખજો પ્રભુ. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો, પાપોની ક્ષમા કરજો, રાત્રિ મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો. અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરી રહેવા માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.